સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ. ચાલો આપણે લાસ્ટ લેક્ચરમાં વક્રી ભવન વિશે વાત કરેલી હતી. વક્રી ભવન હાઇગેન્સના નિયમનો ઉપયોગ કરીને હવે પરાવર્તન જોવાનું સાવ સહેલું છે. એક આકૃતિ આપીને એકાદો એના માટે પેરેગ્રાફ લખ્યો છે. શેના વિશે? પરાવર્તન. પરાવર્તન કોના વડે થાય? ખાલી એને આકૃતિ સમજવાની છે ને એના વિશે લખવાનું છે. પરાવર્તન કોના વડે થાય? અરીસા વડે. કોના વડે થશે? અરીસા વડે. માની લો કોઈ એક અરીસો છે PQ, બરોબર. લાસ્ટ લેક્ચરમાં આપણે જેમ જોયું હતું એમ, જો બધા કિરણો સીધે સીધા આવે તો સીધે સીધા ક્યાં વયા જશે? પાછા વયા જાય. યાદ છે ને? એ તો એ ભૂલી ગયા. આ કોઈ અરીસો હોય એના ઉપર આ બધા સમાંતર કિરણો આવતા હોય. કેવા આવતા હોય? સમાંતર. સમાંતર કિરણો આવ્યા મતલબ આ બધા બિંદુઓમાંથી પસાર થતું કાલ્પનિક પૃષ્ઠ શું આપે? તરંગ અગ્ર. થોડી વાર પછી આ બધા અહીંયા પહોંચ્યા. કોણ? તરંગો બધાય. તો આ શું આપે તમને? તરંગ અગ્ર. લાસ્ટ સમજાયું તો એ જ છે. તો આ તરંગ અગ્ર જે છે પેલા અહીંયા હતું, અહીંયા હતું, અહીંયા હતું, અહીંયા હતું, વમળ છે. ધીમે 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 શું થાય? વમળ મોટા થાય, અંદરના દ્રશ્ય થતા જાય ને બહારના તમને દેખાતા જાય. એનું કારણ શું? એ તરંગ અગ્ર ધીમે ધીમે ક્યાં વધે છે? આગળ. તો આમાં શું થશે? આ અરીસા ઉપર જે તરંગ અગ્ર આપાત થયો હશે, કેવી રીતે આપાત થયો હશે? બોલો. અરીસા ઉપર તરંગ અગ્ર કેવી રીતે આપાત થયું હોય? 0 ના ખૂણે. કેટલાના ખૂણે આપાત થયું હોય? તો 0 ના ખૂણે આપાત થયું તો પાછું 0 ના ખૂણે પરાવર્તન થઈ જાય. જે દિશામાં દેવું તો એ દિશામાં પાછું વયું જાય. એ નથી સમજાતું? તરંગ અગ્ર 0 ના ખૂણે આપાત થયું. તરંગ અગ્રનો કોના હારે એંગલ હોય? સપાટી એટલે કે અરીસા હારે. પણ તરંગો બોલો, અરીસાને દોરેલો લંબ કહેવાય. અરીસાને દોરેલો લંબ કહેવાય. અરીસાને દોરેલો લંબ. તો આ તરંગ આમ આપાત થયું. લાસ્ટ ટાઈમ સમજાયું તો એ જ વસ્તુ અહીંયા થશે ભાઈ. તરંગ અગ્રએ સપાટી હારે 0 નો એંગલ બનાવ્યો. તરંગ અગ્રએ શબ્દ પર ધ્યાન રાખો. એનો મતલબ તરંગોએ કોને? તરંગોએ લંબ સાથે કેટલાનો એંગલ બનાવ્યો કહેવાય? 0 નો. કે નથી સમજાતું? લાસ્ટ જે હતું એ જ. તો તરંગો 0 ના કોણે આપાત થાય તો સામે નિયમ શું કહે છે? આપાત કોણ અને પરાવર્તન કોણ સરખા હોય. તો 0 ના ખૂણે આપાત થયું તો પાછું 0 ના ખૂણે સામે શું થઈ જાય? પરાવર્તન એ થઈ જાય. જે દિશામાં આવ્યું તો એ દિશામાં તરંગ પાછું વયું જાય. એનો મતલબ જે દિશામાંથી તરંગ અગ્ર આવ્યું તો એ દિશામાં પાછું વયું જાય. ક્યારે? તરંગ અગ્રનો એંગલ 0 હોય અથવા તો તરંગનો લંબ સાથેનો એંગલ કેવો હોય? 0 હોય તો. પણ આ બધા તરંગો સીધે સીધા આવતા હતા. આપણે બધા કેવા તરંગો આવે છે? ત્રાસા. કેવી રીતે આવે છે? ત્રાસા. લંબ સાથે કંઈક ખૂણે આપાત થાય તો જુઓ, માની લો બધા વેવ્સ અહીંથી આમ આવે છે. ગતિ કરતા 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 અરીસા ઉપર શું થયા? અથડાઈ છે. આ તરંગ અગ્ર AB. તરંગ અગ્ર AB એ કોના સાથે? સપાટી એટલે કે અરીસા સાથે બનાવેલો ખૂણો કેટલો છે? I. તો એ શું કહેવાય? આપાત કોણ કહેવાય. વેવ્સ કેવી રીતે આવતા હશે? દોરવાની જરૂર નથી. આ તો આપણે ખાલી સમજવા માટે. કેવી રીતે વેવ્સ આવતા હશે? બોલો. અહીંથી એક વેવ આવતું હશે. આમાં એક વેવ અહીંથી આવતું હશે. આ વેવ આમાં આવ્યું. આ વેવ અહીંથી આમાં આવ્યું. વચ્ચે આ બધા વેવ્સ હશે ને આ રીતે
કેટલા વાગે બોલો? ટી બરાબર 0 વાગે પહેલું વેવ કાચને અથડાઈ ગયું. પહેલું વેવ ક્યાં અથડાઈ ગયું? અને કાચ એટલે કે અરીસો, એને દોરેલો આ લંબ, તો આ શું કહેવાય? આપાત કોણ. આ કોનો આપાત કોણ? તરંગ અગ્રનો. આ કોનો? આ તરંગનો. બે કેવા હોય? સરખા જ હોય. ત્યારે હજી બાકીના વેવ બધાય હવામાં છે. બરાબર? જેવી રીતે ઘણા બધા હજી હવામાં છે. થઈ જાય હજી તો ટાઈમ છે ને, હજી તો આપણા બોર્ડમાં ભેગું નહીં થાય. સપ્ટેમ્બર મહિનો આવી ગયો એમાંય 6 તારીખ થઈ ગઈ. સપ્ટેમ્બર મહિનો ના જ ગણો તો સારું. ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર 3 મહિના રહ્યા પૂરું. ડિસેમ્બર જાય એટલે તો પછી બોર્ડની એક્ઝામ હાઉકલી કરીને સામે આવી જાય. હું આવી ગઈ. આ વખતે કાંઈ પાછળ નહીં જાય. કોરોના બાપા ગયા, હવે પૂરું જ છે. સરકારે નિશ્ચય કરી જ લીધો કોરોનાને આવવા જ નથી દેવો. એ ધારે તો કોરોના આવે, નકર ના આવે. સાચી જ વાત છે ને, કારણ કે આવતા વર્ષે ચૂંટણી છે. કાંઈ નહીં આવે, મોજ કરો, કાંઈ નહીં આવે. એટલે તમારે એક્ઝામ ટાઈમ ટુ ટાઈમ લેવા આવે માર્ચ મહિનામાં. ચાલો, તો બાકીના હજી બધા હવે હવામાં છે. જેવી રીતે આપણા ઘણા બધા મિત્રો હવામાં છે તેમ. ગૌરવ સર બોલે ને એવો શબ્દ મિત્રો. ચાલો મિત્રો, એ ના બોલે એવું. હે? જવાન બોલે. વાહ, શું કે જવાન? મજામાં? ચાલો આપણે ચાલુ કરીએ. હાલો, તો શું થશે આમાં? આપણે તો પહેલા ને છેલ્લાની વાત કરી, વચ્ચેના જે કરતા હોય. ચાલો, પહેલું વેવ 0 વાગે અરીસાને ટચ થઈ ગયું અને છેલ્લું વેવ હજી અહીંયા હવાના માધ્યમમાં છે. હવે આ વેવ અહીં ટચ થયું એટલે તરત એનું શું થશે? એ જ ક્ષણે એ રાહ જોવે કે આ ભાઈ અરીસા ઉપર ક્યારે પહોંચશે. ના, એવું કાંઈ હશે નહીં. આ જે છે ગતિ કરતા માની લ્યો બી થી સપોઝ સી સુધી કેપિટલ ટી સમયમાં પહોંચ્યું. કેટલા સમયમાં? અને કેટલો વેગ છે? વી. હવાના માધ્યમમાં કેટલો વેગ છે? વી. તો એને કેટલું અંતર કાપ્યું હશે ભાઈ? વીટી જેટલું. આ સમજાણું કે નહીં? સામે અહીંથી આનું પરાવર્તન થાય, તો અહીંથી પરાવર્તન પામેલું વેવ બોલો શું થશે? આપાત કોણ હતો ને, તો સામે શું થશે? ચાલો, આ વેવ અહીંથી આમ પરાવર્તન પામે કે નહીં? અહીંથી આમ આવ્યું, અહીંથી આમ ગયું, તો આ શું કહેવાશે બોલો? પરાવર્તન કોણ બનશે? શું કોઈ કહેશો? 0 સમયે આ વેવ અહીંયા આવ્યું, આ બિંદુ, એટલે આ બિંદુ શું થાય? ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે. ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે ને પોતાનામાંથી ગોળાકાર વેવ ઉત્પન્ન કરવાનું શું કરે? ટ્રાય કરે, પણ આ દિશામાં. એટલે આ આપણું કયું વેવ થયું? પરાવર્તિત. કયું વેવ થયું કહેવાય? પરાવર્તિત. માની લ્યો એ ઈ. કયું છે તો કે એ ઈ. તો થશે શું જોવો? આ જી તરંગ 0 વાગે સમજો એ બિંદુએ આપાત થયું હતું, એ ટી સમયમાં ક્યાં પહોંચ્યું? એ બિંદુએ. તો સામે 0 વાગે આ તરંગ ક્યાં હતો? બી એ. તો એને બી થી સી સુધી પહોંચવામાં ટી જેટલો ટાઈમ લાગ્યો, આને એથી ઈ સુધી પહોંચવામાં ઈ જેટલો ટાઈમ લાગ્યો. હા કે ના? તો આ એ અંતર અને બીસી અંતર સરખા હશે કે અલગ અલગ? અલગ અલગ ના આવે. લાસ્ટ ટાઈમ તો કીધું તો અલગ અલગ, કારણ કે લાસ્ટ ટાઈમ માધ્યમ બદલી જતું હતું. આ વખતે માધ્યમ ઈનું ઈ છે, એટલે આ અંતર કેટલું હશે? બીટી. તો ઈ અને સી ડેશને તો સી ને જોડી દો. કોને જોડી દો? તો ઈ અને સી ને તમે જોડશો તો આ ઈસી શું બને? ઈસી પરાવર્તિત તરંગ અગ્ર. સમજાણું કે નહીં? હા કે ના? એટલે આ અસર અહીંયા પહોંચી ગઈ અને ઓલી અસર હજી અહીંયા પહોંચી છે. એ બી શું છે? એ બી આપાત તરંગ અગ્ર. સામે ઈસી શું છે? પરાવર્તિત તરંગ અગ્ર. જો હમણાં ફિલિંગ આવી જશે. આ પી ક્યુ. બરાબર? શું થયું? ચાલો, આ રીતે આમ બધા વેવ આવતા હતા. આ ગતિ કરતું
અહીંયા માપાત થયું ગયા સમતલ અરીસા ઉપર, એટલે જે ક્ષણે અહીંથી આ માપાત થયું ને એ જ ક્ષણે એનું આમ પરાવર્તન થાય, આમ પરાવર્તન થાય અને આ ભાગ અહીંથી આમ ઉપર જવા માંડ્યો, મતલબ સમજાય છે ને? આ ભાગ અહીંથી આમ નીચે આવે છે, મતલબ આવડું આ વેવ નીચે આવે છે એમ સમજો. આ વેવ ક્યાં આવે છે અત્યારે? આમ નીચે નીચે આવતા 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 અરીસા ભેગું શું થયું? આપાત થયું. હવે ત્યાંથી પાછું ત્યાંથી શું થાય? પરાવર્તન અનુભવીને આમ જાય કે નહીં? આ હું હતો આપણે સપાટીને દોરેલો લંબ, એટલે અહીંથી આ વસ્તુ આમ આપાત થશે. આ છેડો 0 વાગે, આ છેડો 0 વાગે ઉપર છે. ટી સમયમાં શું થાય? ટી સમયમાં અહીંથી આમ થઈ જશે કે નહીં? આ જેટલું ઉપર ગયું હશે ઓલું સામે શું થયું હોય? નીચે આવી ગયું. તો હવે આ ક્યુ તરંગ બની ગયું, સોરી ક્યુ તરંગ અગર બની ગયું પરાવર્તિત. બરોબર. આ કેટલું? 90. બરોબર. આ કેટલું થશે? 90. આ શું થશે બોલો? આ આર પરાવર્તિત તરંગ અગ્ર એ લંબ સાથે સોરી સપાટી સાથે બનાવેલો ખૂણો. નેચરલી તમે જોઈ શકો છો. શું જોઈ શકો છો બોલો? આ બે ત્રિકોણ બન્યા. ક્યાં બે ત્રિકોણ બન્યા? AEC અને ABC. એ ત્રિકોણ કેવા કહેવાય? સમરૂપ ત્રિકોણ કહેવાશે. આ બાજુનું માપ અને આ બાજુનું માપ સરખું છે, તો સામે આ જે બધા એંગલ જે છે આ બાજુ કોમન છે ને, પાછી એની આ બાજુ એની કેવી છે? કોમન. આ બે સરખા, આ બાજુ કોમન, તો એનો મતલબ શું થશે? I બરાબર R લખી નાખવાનું. શું કે ભાઈ આ બે ત્રિકોણ જે છે, ક્યાં કે બે ત્રિકોણ AEC, તમે જે પછી અહીંયા નામ આપો એ ચાલે. અને બીજો કયો? ABC. સમરૂપ હોવાથી આકૃતિ પરથી આપાત કોણ અને પરાવર્તન કોણ બંને કેવા થશે? સમાન થાય. પૂરું થઈ ગયું. ટેક્સ્ટ બુકમાં આ રીતે આમ દોરેલું છે કંઈક. તમને એમ થાય કે સર આ હું દોરેલું, તમે તો આવું કંઈ ના દોર્યું. ચાપ દોર્યો, ગોળાકાર વેવ દોર્યો છે. સમજાયું હતું ને? હાઇગેન્સના નિયમ અનુસાર આને તમે ગૌણ ઉદ્ગમ તરીકે લ્યો અને કેન્દ્ર તરીકે લઈને કેટલી ત્રિજ્યાની ચાપ મારી છે? VT. કારણ કે આ સળને અહીંથી અહીંયા પહોંચવામાં કેટલો ટાઈમ લાગ્યો? T. કેટલા વેગથી? V. તો અંતર કેટલું કાપ્યું હોય? VT. તો આવડું આ જે છે આ શું કહેવાય? VT ત્રિજ્યાની ચાપ કહેવાય. સમજાય છે ને? આ અહીંથી આમ પહોંચી ગયું હશે. આને કેન્દ્ર તરીકે લઈને અહીંથી તમે આમ ચાપ મારો, કેટલો ટાઈમ લાગ્યો હશે? T જેટલો. કેટલો વેગથી? V. તો અંતર કેટલું હોય? VT. તો આ ચાપ કેટલાની હશે? VT જેટલી. બીજું એમાં કંઈ જાજુ નથી. સાવ ઇઝી છે. ક્લિયર? ચાલો પાછળ જો જુદી જુદી આકૃતિ માટે એના વેવ ફ્રન્ટ આપેલા છે. પહેલા એક પ્રિઝમ છે. આ પ્રિઝમ માટે વાતો નહીં. આ એક તરંગ અગ્ર છે ભાઈ. કેવું તરંગ અગ્ર છે? એનો મતલબ શું? અહીંથી બધા વેવ્સ આવતા હશે. કેવા હશે ભાઈ? સમાંતર હશે ને, એટલા માટે અહીંયા એંગલ આ 90 નો બન્યા. એ જ બધા વેવ આમ ગયા આગળ. એમાં બે દેખાડેલા છે. આપણે ઘણા બધા દેખાડી. ચાલો શું થાય? બોલો. આખું વેવ ફ્રન્ટ અહીંથી અંદર દાખલ થાય તો શું થાય બોલો? અરીસામાં વહેલું કેવું? આપણે તો બહારની અસર જોવાની, અંદર શું થાય એ તો આપણે બધું જોઈ લીધું બે થિયરી પહેલા. વક્રીભવન ને એ અંદરનું નહીં. મારે તો બારે આવે તો હું છે એનો આકાર એ જોવો છે. આકાર સેમ રહેશે. સમતલ તરંગ અગ્ર છે તો આકાર કેવો હશે? સમતલ જ. પણ થાશે શું જોવો? તળિયાવાળું વેવ પ્રિઝમમાં વહેલું દાખલ થઈ જશે. થઈ જશે કે નહીં? અને ઉપર ટોચવાળું માની લ્યો આ અત્યારે દાખલ થઈ ગયું અહીંયા, પણ આ ભાઈ હજી ત્યારે અહીંયા જશે કે નહીં?
કે નથી સમજાવતું? અંદર જે બન્યું એ અહીંથી આ એન્ટર થશે શું બોલો? સૌથી ટોચવાળું વેવ મોડું દાખલ થાય અને સૌથી બોટમવાળું વેવ વહેલું દાખલ થશે, પણ બનશે શું ઘટના બોલો? વહેલું બારે કોણ આવી જાય? હા ભાઈ, કારણ કે ઉપર જો હા ઓછું ઘટ માધ્યમ નડે કે નહીં, કારણ કે જેવું આ કેમાં એન્ટર થાય ઘટમાં, અને ઘટમાં એન્ટર થશે એટલે વેલોસિટી ઘટી જાય. ઘટ માધ્યમમાં એન્ટર થાય તો શું થઈ જશે? તો કે સર આ વહેલું દાખલ થયું તો વહેલું બારે ના આવે? આવી શકે, પણ ક્યારે આવી શકે? ડિસ્ટન્સ સેમ હોય તો. પણ આને તો કેટલું બધું ડિસ્ટન્સ કવર કરવું પડે, બેઝની પહોળાઈ જેટલું. અને ઉપરનું ઓલું જે છે તો નેરો એવું સાવ સાંકડો ભાગ છે કે નહીં? ભલે ને મોડું દાખલ થયું, એક તો બીજી વસ્તુ બનશે શું? મોડું દાખલ થયું પણ અહીંયા સ્પીડ કેવી હશે? વધુ હશે, બરાબર? અહીંયા જેવો એન્ટર થયું એવી સ્પીડ ઘટી, પણ એને આટલું જ અંતર કવર કરવાનું છે. આને તો ઓછી સ્પીડથી આટલું બધું. તો બારે પહેલાં કોણ આવી ગયું હશે? આ બાર આવી ગયો હશે, અને આને બારે આવતા વાર લાગે. તો એટલા માટે શું હશે? આની અસર આના કરતાં આગળ નીકળી ગયું હોય, આને હજી વાર લાગે. એટલા માટે જો વેવ ફ્રન્ટ આમ ત્રાસું દેખાયેલું છે. આ સમજણ શા માટે ત્રાસું દેખાયેલું છે કે હજી ના સમજણ? ગયું તું આમ સીધે સીધું જો છેલ્લો ભાગને બારે આવતા વાર લાગે છે ને, બરાબર? એટલા માટે ત્રાસું કાઢે કે આ ભાગ આગળ વહેલો નીકળી ગયો હોય. આપણે તો શું કરવાનું હોય? વેવ ફ્રન્ટ કેવી રીતે દોરાય? વેવ ફ્રન્ટ કેવી રીતે દોરાય? સમાન કડામાં રહેલા કણોમાંથી. માની લ્યો આ તરંગ અહીંયા ટી સમયે પહોંચ્યો તો કયા સમયે? ત્યારે ટોચનું તરંગ અહીંયા ટી સમયે ત્યારે અહીંયા પહોંચી ગયું હતું. નથી સમજાતું? આ તરંગ ટી સમયે અહીંયા પહોંચ્યું, આ તરંગ ટી સમયે અહીંયા પહોંચ્યું. ફીલ થાય છે કે નહીં? સૌથી વધુ અંતર કોને બારે કાપી લીધું? ઉપલાય. સૌથી ઓછું કોને કાપ્યું? નીચલાય. એટલે આ લાઈનમાં આવેલા બધા કણોએ એક જ સમયે અસર પહોંચી. કયા સમયે? ટી સમયે. તો એટલા માટે આ બધા સમાન કડામાં હોય. કેવી કડામાં? તો એટલા માટે એનું તરંગ અગ્ર કેવું મળ્યું? આ સમતલ, પણ કેવું છે? થોડુંક ત્રાસું. એવી રીતે બહિર્ગોળ લેન્સ માટે આપ્યું છે. શું થાય બહિર્ગોળ લેન્સ માટે? હે સમતલ તરંગ અગ્ર આવે આવું. શું દાસો? આ સમતલ તરંગ અગ્રના 3 તરંગ આપણે દેખાડ્યા. આવતા તો આમ પાછળથી હશે ને ઘણા બધા. હા કે ના? સમજાય છે? શું દાય બોલો? શું દાય? આમાં છેલ્લાએ ઓછું અંતર કાપ્યું હતું, ઉપલાએ સૌથી વધુ અંતર કાપ્યું હતું. આમાં પહેલા અને છેલ્લાએ સરખું કાપ્યું હશે કે અલગ અલગ? સરખું. પહેલા અને છેલ્લાએ કેવું અંતર કાપ્યું હશે? સરખું. કોઈ ટી સમયની કલ્પના કરી લ્યો. કયા સમયની? ટી સમયની. માની લ્યો આને અહીંથી બારે આવવામાં અહીંયા ટી જેટલો ટાઈમ લાગ્યો. કેટલો ટાઈમ લાગ્યો? ત્યારે આ ભાઈ હજી અહીંયા છે, તો ત્યારે આ માની લ્યો અહીંયા છે, તો સૌથી છેલ્લું એ કેમ ભાઈ બારે વહી ગયું? આ કાં હજી બારે ના આવ્યું? ખબર પડવી જોઈએ. બહિર્ગોળ લેન્સ, બહિર્ગોળ લેન્સ વચ્ચેથી ઘટ હોય. ઘટ મતલબ કે શું કે શું કહેવાય એને? જાડો. હા, જો જાડો એમ ભૂલાઈ જાવ હું ઘણી વાર થાય. એટલે બહિર્ગોળ લેન્સ વચ્ચેથી જાડો હોય અને કિનારીએથી કેવું હોય? પાતળો. ભલે ના અહીંયા મોડું પહોંચે, પણ મોડું ભલે પહોંચ્યું પણ વધુ સ્પીડથી પહોંચી ગયું હશે ને. આને આટલું અંતર ઓછું કાપવું પડે, આને એટલું અંતર વધુ કાપવું પડે. સામે શું દાસે બોલો? અહીંયા સ્પીડ ઘટી જાય ને અહીંયા સ્પીડ એની કેવી હશે? ઓછી હશે. સ્પીડ ભલે ઓછી હોય પણ એને આટલું નેરો અંતર કાપવાનું છે, આને આટલું બધું અંતર. એટલે આ થોડોક આગળ વયો ગયો. આ ભાઈ હજી અહીંયા પહોંચ્યા છે. એને અનુરૂપ હજી છેલ્લું હશે એ પહેલાં જેટલું જ હશે કે નહીં? હા કે ના?
એટલે એની અસર અહીંયા પહોંચી. ચાલો એના પછીના વેવની બોલો અસર, એના કરતાં થોડીક પાછળ, એના પછીના વેવની થોડીક પાછળ. દોડતા જાઓ તો ખબર પડે છે, એમને ખબર નહીં પડશે જોશો તો. એટલે હું દોરું છું એમ, તમારે નથી દોરવાનું. એના પછીના વેવની થોડીક પછી આ વચ્ચોવચ્ચી આયા. પાછું શું થાય બોલો? એટલે પહેલાં ઉપરથી પાતળામાંથી જાડું 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 જાડું, હવે પાછું જાડામાંથી પાતળું, પાછું આ વધતું જાય કે નહીં? આ થોડુંક વધુ, થોડુંક વધુ. બસ હવે બહુ ઝાઝા તીર ના દોરાય, થાકી જવાય. બરાબર ને? ચાલો તો હવે આ બધા કણ કેવી કડામાં હોય? સમાન કડામાં. અને સમાન કડામાં રહેલા તરંગોમાંથી કણોમાંથી પસાર થતું કાલ્પનિક એ હમણાં થઈ જાય ના હું થઈ ગયું. આવું તરંગ અગ્ર મળશે. સમજાણું કે નહીં? હા કે ના ભાઈ? ટૂંકમાં બધાનો નેચર શું હશે બધાનો? કે ભેગા થઈ જાય, કે બધા ધીમે 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 શું થશે? કોઈ પણ એક બિંદુ એ ભેગા થવાની શું કરતા હશે? ટ્રાય કરતા હશે. રેડી? તો આ કોના માટે? બહિર્ગોળ માટે. છેલ્લી આકૃતિ અંતર્ગોળ અરીસા માટે આપી છે. હવે સમજાય કે ના સમજાય? થોડોક અંતર્ગોળ અરીસો ઊંડો દોરો ને તો વધુ સમજાશે. અંતર્ગોળ અરીસો થોડો કેવો દોરાય? કાઢું. હા, ધ્યાન દે. બાર શું છે? બહારના તો માણસો આવતા જતા રહીએ, એ તો નવરી ના આવે. આપણે નવરા છીએ, આપણે ભણવા આવ્યા છીએ. હિતેશને કામ શું હોય? હમણાં કહું છું એમ કહેતા હિતેશ નવરી ના આવે. બોલો ને હમણાં કહું છું આ આવે છે ને ભાઈ, તો તમે લીટા કરાવ્યા હલો, આવે છે ને લીટો, મન ફાવે એમ લીટા કરાવે. હલો આ નથી આવતું? બસ આ કેવો અરીસો છે? અંતર્ગોળ. આ એનું પોલ. ચાલો શું દાશે બોલો? એમાં જે એનું વેવ ફ્રન્ટ દોરેલું છે, જો વેવ ફ્રન્ટ પાછું એમાં કેવું આવ્યું છે? વર્તુળાકાર જ આવ્યું છે ને? કેવું આવ્યું છે? પણ આ જે વસ્તુ છે આમ ગઈ પહેલાં તો જો સમતલ તરંગ અગ્ર ગયું છે. કેવું ગયું છે? સમતલ. ચાલો ખબર પડે શું થાય? આખું સમતલ વેવ છે. 3 વેવ આપણે ધ્યાનમાં લઈ. વચ્ચેથી અરીસો વધુ ઊંડો છે એટલે એને આ અંતર વધુ કાપવું પડે. ઓમાં શું હતું? પછલાને લેન્સમાંથી વધુ અંતર કાપવું પડ્યું હતું, છેડાઓને લેન્સમાંથી ઓછું. પણ આમાં તો હવામાં જ એવું થશે કે ભાઈ આ એમને નેચરલી દેખાય છે, આ આટલું છે બરાબર, એના કરતાં આ કેવું છે? વધુ. કારણ કે વચ્ચેથી અંતર્ગોળ અરીસો ઊંડાઈવાળો હોય. માની લ્યો 8 વાગ્યાને 1 સેકન્ડે આ બે અહીંયા પહોંચી ગયા. કેટલા વાગ્યા પહોંચી ગયા? અને આ પહોંચ્યો માની લ્યો 8 વાગ્યાને 4 સેકન્ડ, અને 3 સેકન્ડ વધુ લઈ ગઈ. તો પાછું આ ક્યારે અહીંથી પરાવર્તિત થાય? 8 ને 4 ત્યારે ઓલા બે 8 ને 4 થોડાક પરાવર્તન પામીને આગળ વયા ગયા હશે ને, તો પરાવર્તન પામીને આ માની લ્યો અહીંયા પહોંચ્યો, આ માની લ્યો અહીંયા પહોંચ્યું, આ અહીંયા પહોંચ્યું, આ અહીંયા આવ્યું, આ અહીંયા આવ્યું. આ હજી પરાવર્તનની શરૂઆત કરતો હતો. કેમ ભાઈ આવું દોર્યું? આ કયા તરંગો છે બોલો? પરાવર્તિત. કેવા છે? પરાવર્તિત. આને કેમ વધુ અંતર કાપ્યું? આને ઓછું, આને ઓછું, આને ઓછું. કેવો જોઈ? કારણ કે આને ઓછું અંતર કાપ્યું છે તો વહેલું પરાવર્તિત થઈ ગયું હોય. આને એના કરતાં થોડુંક વધુ. તો માની લ્યો 8 વાગ્યાને 1 સેકન્ડે, 8 વાગ્યાને 1.02 સેકન્ડે બરાબર. ક્ષણનો ફેરફાર હશે. પાછું આ
અહીંથી આમ કે નથી સમજાતું, ના સમજાતું ગોખી નાખજો, આવું કંઈ પૂછાવાનું છે નહીં. પણ આ તો આમાં આપ્યું છે એટલે આ જે વેવ ફ્રન્ટ મળ્યું પાછું કેવું મળ્યું? અંતર્ગોળ ટાઈપનું મળ્યું. કેવું મળ્યું? આમાં અંતર્ગોળ ટાઈપ. રેડી? એટલે ખાલી પરીક્ષામાં તમને 3 આકૃતિ આપી છે, તો MCQમાં એના આકૃતિ આપી દે કે નીચેનામાંથી કઈ આકૃતિ સાચી છે, નીચેનામાંથી કઈ આકૃતિ ખોટી છે. સમજાય છે કે નહીં? હા કે ના? ચાલો, બીજું એમાં કંઈ જાજુ નથી. કેટલેથી આગળ ડોપલર અસર. ડોપલર અસર યુ હેવ ટુ ઓલરેડી સ્ટડીડ ઇન ચેપ્ટર નંબર 14 ઇન વેવ્સ. ચાલો, શું છે ડોપલર અસર? બોલો. ડોપલર અસર તરંગોમાં ભણી ગયા. કોને આવડે છે? ડોપલર અસર કોને કહેવાય? પાસે આવે પ્રકાશ તરંગો કેટલા તરંગો આપણે વધારે અનુભવી. કેવી રીતે? કઈ ફોર્મ્યુલા હતી? કોના બરાબર? હવામાં એમને પરિણામે આવે કઈ? પરિણામે આવે એટલે શું બારે બરાબર શું આવતું એમ? એના બરાબર મૂળ આવૃત્તિ શૂન્ય અવકાશનો વેગ પ્લસ પોતાનો વેગ છેદમાં એ તો લોબોઈ લો. એના બરાબર શું એમ કહો આગળ? ખાલી અનુભવાથી આવડે, બીજું કાંઈ નહીં. છેદમાં કે ગુણાકારમાં એવું કંઈ ના આવડે. ખાલી આવૃત્તિ ક્યારે ગોટા કરો. શું હમણાંનું નહીં હરખું એમ? એટલે પ્રિયાંશુ બોલો ખબર ના પડી, માસ્ક પહેર્યું એટલે કહું. બોલ. એ પ્લસ ઓર માઇનસ શું દર્શાવે? ક્યારે પ્લસ લેવાનું, ક્યારે માઇનસ લેવાનું? હે, બરોબર. એવું છે કે જ્યારે ઉદ્ગમ અને શ્રોતા એકબીજાની સાપેક્ષે ગતિ કરતા હોય. કોણ? ઉદ્ગમ અને શ્રોતા એકબીજાની શું કરે? સાપેક્ષે ગતિ કરે. ત્યારે શ્રોતાને અનુભવાતી આવૃત્તિ દરેક વખતે કેવી હશે? જુદી જુદી હોય. આ ઘટનાને શું કહેવાય? ડોપલર અસર. સૂત્ર તમે જે બધા બોલ્યા શું? ઉદ્ગમ અને શ્રોતા એકબીજાની શું કરતા હોય? સાપેક્ષ ગતિ કરતા હોય. ત્યારે શ્રોતા ને સંભળાતી આવૃત્તિ મૂળ આવૃત્તિ કરતાં કેવી હશે? અલગ હશે. એને શું કહેવાય? ડોપલર અસર. અને એવું જરૂરી નથી કે બે ગતિ કરતા હોવા જોઈએ. કોઈ એક ગતિ કરે, કોઈ એક સ્થિર હોય, અથવા તો બે ગતિ કરતા હશે. બરાબર? રેલવે સ્ટેશને ગયા હોય, આપણે પ્લેટફોર્મ પર ઊભા હોય, ટ્રેન આપણા તરફ આવતી હોય, એટલે ટ્રેન શું કહેવાય? ઉદ્ગમ. આપણે શું કહેવાય? શ્રોતા. બરાબર? એટલે આપણે ઊભા ટ્રેનની રાહ જોવી, પણ ટ્રેન જેમ જેમ નજીક આવતી જશે એમ આપણને સંભળાતી વિસલની આવૃત્તિ વધતી જશે. માની લો નોનસ્ટોપ ટ્રેન હતી, રાજધાની નીકળી હતી, ત્યાં ઊભી ના રહીએ, તમે ગામડાના રેલવે સ્ટેશને ઊભા હો, નોનસ્ટોપ ટ્રેન છે એટલે શું ઝૂમ પાછી વહી જશે. તો પાછી જ્યારે આપણાથી દૂર જશે ત્યારે સંભળાતી જ આવૃત્તિ ઘટતી જશે. એક્ઝેક્ટ આપણી પાસે હશે ત્યારે એ મેક્સિમમ હશે. મેક્સિમમ મતલબ કેટલી? ઓરિજિનલ. મેક્સિમમ મતલબ કેટલી? તો કે
જ્યારે ટ્રેન આપણી બાજુમાંથી પાસ થાય, ટ્રેન મતલબ નીંદર આવે વાલા, પીણો ધોલા ખાસ, ત્યાં મોઢું ધોઈ આવતો, જા 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 જલ્દી, જા જલ્દી. અમને બધાને બધી નીંદર આવે આમ. કયું નામ મોજમાં છે આમ. જો તારી આંખું કહી દે, જા જા. લેટ નાઇટ રીડિંગ કર્યું હતું બેટા? તો હોશિયાર છે? હોશિયાર છે? હોશિયાર છે કે મીડિયમ? મીડિયમ. હા, તો જ્યારે પાછી દૂર જશે ત્યારે સંભળાતી આવૃત્તિ શું થાય? ઘટતી છે. ટૂંકમાં ધ્વનિ તરંગો માટે જે સૂત્ર લાગુ પડે છે એ જ બધા સૂત્ર આપણે પ્રકાશના તરંગો માટે પણ આમાં લાગુ પાડી શકીએ. આપણે એક નાનું એવું આપ્યું છે, બહુ ડિટેલમાં નથી આપ્યું. શું ધ્વનિ તરંગો માટે જે બધા સૂત્ર લાગુ પડ્યા જે તમે ભણી ગયા છો, આશા રાખો બધાને યાદ હશે. હું લખતો નથી, ના યાદ હોય ને તો પાછો ઘરે જઈને જોઈ લાવો. આમ ના નહીં કહેવાનું, બરોબર? ઘણી વાર કહું, મારા એક એક ઉપર નજર હોય કે ભાઈ તમે ગમે એ તમારો એક્શન હાલતા હોય ને, ભલે 60 જણાનો ક્લાસ બેઠો હોય, 50, ખબર જ હોય કોણ હું એક્શન કરે નહીં. હાલો તો બરાબર વાંચી લેજો, કારણ કે મારે કંઈ કરાવવાની જરૂર છે નહીં. આપણે આમાં જે 2 ફોર્મ્યુલા છે એના ઉપર જ આધારિત છે. જો રેડ શિફ્ટ છે, બ્લુ શિફ્ટ છે, સિમ્પલ વસ્તુ છે. જો શું થાય, માની લ્યો ડોપલર અસર. અહીંયા કોઈ એક વ્યક્તિ ઊભો છે, ઉડી ગઈ નીંદર, હવે ફ્રેશ થતા ને મજા આવશે. કેમ નીંદર આવતી હતી? તો કે ચા એવું છે અને ચા ની ટેવ છે એવું છે. તો બાયુ જેવા. હાલો અહીં ધ્યાન રાખો. આ કોણ છે? શ્રોતા. શ્રોતા એટલે ઓબ્ઝર્વર કહેવાય, અથવા તો એને લિસનર કહેવાય, સાંભળનાર અથવા તો ઓબ્ઝર્વર. સામે માની લ્યો આ કોઈક વાહન છે, એમાંથી સાયરન વાગે, ટીંગ ઉણી 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 ઉણી. તો શું થાય છે? આ શ્રોતા ના શું કહેવાય? ઉદ્ગમ. ઉદ્ગમ એટલે સોર્સ, એસ. હવે આ ઉદ્ગમમાંથી જે સાઉન્ડ વેવ્સ ઉત્પન્ન થયા એ શું થાય છે? બધી બાજુ જાતા હશે ને, આમે જાય, આમે જાય, આમે જાય. પણ આમાં છે શું ભાઈ કે ભાઈ ઉદ્ગમ જે છે સોર્સ, સોર્સ જે દિશામાં જાય છે એ કઈ દિશામાં જાય છે? ટુવર્ડ્સ લિસનર અથવા તો ઓબ્ઝર્વર તરફ. કોઈ કહેશો જ્યારે ઉદ્ગમય સ્થિર હોય અને શ્રોતાય સ્થિર હોય ત્યારે આ તરંગોને શ્રોતા સુધી પહોંચવામાં લાગતો ટાઈમ માની લ્યો ટી હતો. કેટલો હતો? સપોઝ ટી. પણ જ્યારે ઉદ્ગમ છે શ્રોતા તરફ ગતિ કરતો હોય તો આ તરંગોને શ્રોતા સુધી પહોંચવામાં લાગતો સમય વધી જશે, ઘટી જશે? ઘટી જશે. સમજાય છે? શું? જ્યારે શું બોલો? ઉદ્ગમ સ્થિર હોય, ઉદ્ગમ અને ઓબ્ઝર્વર અથવા તો શ્રોતા બંને સ્થિર હોય ત્યારે તરંગોને શ્રોતા સુધી પહોંચવા લાગતો સમય ટી છે, બરાબર. પરંતુ જ્યારે ઉદ્ગમ શ્રોતા તરફ ગતિ કરે
ઉદ્ગમ શું થાય? શ્રોતા તરફ ગતિ કરે ત્યારે તરંગોને શ્રોતા સુધી પહોંચવા લાગતો સમય ટી ડેશ શું હશે? આ ટી ડેશ લેસ દેન ટી હોય કે નહીં? કારણ કે આમાં શું થાય? ઉદ્ગમ આને હેલ્પ કરે છે. કોને? તો કે તરંગોને શ્રોતા સુધી પહોંચવામાં. અને સમય ઘટી ગયો તો આવૃત્તિ વધી જાય કે ઘટી જાય? આવૃત્તિ હું ઉદ્ગમની આવૃત્તિ નથી કહેતો, શ્રોતાને સંભળાતી આવૃત્તિ કહું છું. શ્રોતાને સંભળાતી આવૃત્તિ. શ્રોતાને સંભળાતી આવૃત્તિ મતલબ 1 સેકન્ડમાં એના કાનમાં પસાર થતા તરંગોની સંખ્યા. આ ઓછું છે અને સમય ઓછો છે મતલબ આવૃત્તિ શું થઈ જાય? વધી જાય. આપણે અહીંયા ઊભા હોય ને કોઈ એમ્બ્યુલન્સ આપણી તરફ આવતી હોય, ટી ઊણી 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 કરતી તો શું થશે? એમાંથી જે સાઉન્ડ વેવ ઉત્પન્ન થાય છે, જેમ જેમ નજીક આવશે એમ એકમ સમયમાં આપણા કાનમાં અંદર દાખલ થતા તરંગોની સંખ્યા વધી ગઈ. મતલબ આવૃત્તિ વધી, પણ આવૃત્તિ વધી તો તરંગ લંબાઈ ઘટી હોય. તરંગ લંબાઈ શું થઈ હશે? ઘટી હશે. કારણ કે ફોર્મ્યુલા શું છે? બોલો. F બરાબર 1/T ને F બરાબર શું છે? સમય ઘટ્યો તો સમય ઘટ્યો તો શું થાય? સમય ઘટે તો આવૃત્તિ વધે. અને લેમડા ઇઝ ઇક્વલ ટુ C/F છે ને? લેમડા ઇઝ ઇક્વલ ટુ શું છે? તો F ઘટ્યું તો સામે શું થયું હશે? F વધ્યું તો સામે લેમડા શું થયું હોય? ઘટ્યું હોય કે નહીં? સિમ્પલ વસ્તુ છે. એટલે તરંગ લંબાઈ શું થઈ જાય? ઘટી જાય. તરંગ લંબાઈ શું થાય? ઘટે. માની લો અહીંયા ઊભો છો, એના દિવાલ તરફ આમ કંઈક બોલતા જાતો જાઓ તો શું થાય? અહીંયા તરંગોનો ભરાવો વધી જાય અને પાછળ ઓલી દિવાલ સુધી શું થશે? હું જે દિશામાં બોલું છું અને સામે તો બંધ દિવાલ છે, એટલે અહીંથી કંઈક બોલતા જાય છે. એટલે અહીંયા તરંગો શું થતા જાય? કમ્પ્રેસ થતા જાય. તરંગો કમ્પ્રેસ થયા મતલબ તરંગ લંબાઈ ઘટી કહેવાય. શું કહેવાય? તરંગ લંબાઈ. અને પાછળ ઓલી દિવાલ સુધી તરંગોને પહોંચવા માટે બહુ લાંબુ અંતર કાપવું પડે. મતલબ પાછળના ભાગમાં તરંગ લંબાઈ વધી, આ ભાગમાં તરંગ લંબાઈ શું થાય? ઘટી. અને તરંગ લંબાઈ ઘટે તો શું થાય? બોલો. આપણે સાઉન્ડ વેવ માટે વાત કરી. સાઉન્ડ વેવ માટે જે વસ્તુ થાય એ જ વસ્તુ કોના માટે? પ્રકાશના તરંગો માટે થાય. તો જ્યારે અવકાશીય પદાર્થોનું જ્યારે અવલોકન કરો છો, ખગોળીય ઘટનાનું, તો જ્યારે તરંગ લંબાઈ ઘટતી હોય તો બધાને યાદ જ છે. શું છે? બોલો. આ દિશામાં જાઓ એમ લેમડા શું થતો જાય? ઘટતો જાય. આ દિશામાં જાઓ એમ લેમડા શું થતો જાય? વધતો જશે. તો શું થશે? બોલો. આ રીતે આમ જાય તો લેમડા ઘટ્યો. તો લેમડા ઘટ્યો મતલબ એ અસરને શું કહેવાય? બ્લુ શિફ્ટ. એ અસરને શું કહેવામાં આવે? બ્લુ શિફ્ટ. બ્લુ શિફ્ટ એટલે શું? તરંગ લંબાઈ ઘટતી ગઈ મતલબ ધીમે ધીમે શેની વાત હવે હાલે છે? પ્રકાશની. ઓલું સાંભળવાની વસ્તુ ભૂલી જાઓ. હવે શેની વાત હાલે? પ્રકાશની. કે જેમ ઉદ્ગમ તમારી નજીક આવતું જાય એમ શું થશે? તમારી આંખમાં પ્રવેશતા તરંગોની તરંગ લંબાઈ ઘટતી જાય. શું થતી જાય? ઘટતી જાય. ને ઘટતી જશે એનો મતલબ તમે કઈ શિફ્ટ અનુભવી શકો? બ્લુ શિફ્ટ. કેમ બ્લુ શિફ્ટ? મતલબ તરંગ લંબાઈ કઈ બાજુ ખસવા માંડી? ઓછી તરંગ લંબાઈ તરફ. અને ઓછી તરંગ લંબાઈ તરફ મતલબ બ્લુ તરફ ઘટે છે. રેડથી કઈ બાજુ જશે? બ્લુ તરફ. એટલે એને કેવી શિફ્ટ કહેવાય? બ્લુ શિફ્ટ. અને ઉલટું થાય. શું ઉલટું થાય? કે ભાઈ જ્યારે ઉદ્ગમ છે, જ્યારે આવું ક્યારે થશે? જ્યારે ઉદ્ગમ શ્રોતા અથવા તો ઓબ્ઝર્વર. હવે આમાં ઓબ્ઝર્વર આવે કારણ કે આપણે જોવાનું હોય, પ્રકાશના તરંગોને સાંભળવાના ના હોય. પણ લખી નાખી શ્રોતા ઓબ્ઝર્વર એટલે શું કહેવાય ગુજરાતી? અવલોકનકાર. તરફ ગતિ કરે.
અને જ્યારે બોલો ઉદ્ગમ અવલોકન કારથી દૂર જાય ત્યારનો સમય ટી ડેશ એ શું હશે? સ્થિર હોય ત્યારના સમય કરતાં બોલો વધી જાય. શું થઈ જશે? વધી જાય. ટી ડેશ ગ્રેટર દેન શું થઈ જાય? ટી થઈ જાય કે નહીં? આપણાથી કોઈ ઉદ્ગમ આમ દૂર 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 જતું જાય તો એમાંથી ઉત્પન્ન થતા તરંગોને આપણી આંખ સુધી પહોંચવામાં લાગતો સમય વધી જાય. અને સમય વધી ગયો મતલબ 1 સેકન્ડમાં આંખમાં દાખલ થતા તરંગોની સંખ્યા ઘટી, મતલબ આવૃત્તિ ઘટી. અને આવૃત્તિ ઘટી મતલબ તરંગ લંબાઈ વધી, કારણ કે F બરાબર 1/T. ટી શું થયો? ટી વધ્યો. અને ટી વધ્યો તો એફની વેલ્યુ ઘટે. પણ લેમડા બરાબર વીના છેદમાં અથવા તો સીના છેદમાં એફ, આ સૂત્ર અનુસાર એફ ઘટ્યો તો લેમડા વધે. અને આ ઘટના જે છે શું થયું? તરંગ લંબાઈ વધતી જાય છે. તો તરંગ લંબાઈ બાળકો કઈ બાજુ વધશે? રેડ બાજુ. તો આ ઘટનાને શું કહેવાય? રેડ શિફ્ટ. એટલે નાના 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 એમસીક્યુ પૂછાઈ શકે. શું એમસીક્યુ પૂછાઈ શકે? ઉદ્ગમ સ્થિર સ્ત્રોતા તરફ ગતિ કરતું હોય તો કઈ ઘટના અનુભવે? બ્લુ શિફ્ટ. તરંગ લંબાઈ વધે કે ઘટે? આવૃત્તિ વધે કે ઘટે? તરંગોને પહોંચવાનો સમય વધે કે ઘટે? 4 એમસીક્યુ બની ગયા. દૂર જતું હોય ત્યારે શું થાય? પછી ઘણું બધું કહી દઈએ. બંને નજીક આવતા હોય ત્યારે બોલો. માની લો બે ગતિ કરે છે, કઈ શિફ્ટ અનુભવે? બ્લુ કે રેડ? બે નજીક આવે મતલબ શું થયું? બોલો, બે નજીક આવે મતલબ તરંગોને આપણી આંખ સુધી પહોંચવાનો સમય ઘટી ગયો. સમય ઘટ્યો મતલબ ફ્રીક્વન્સી વધી. ફ્રીક્વન્સી વધી મતલબ લેમડા ઘટી, મતલબ તરંગો કઈ બાજુ શિફ્ટ થયા હોય? બ્લુ બાજુ. બે એકબીજાથી દૂર જતા હોય તો રેડ શિફ્ટ થઈ જાય. હા કે ના? એટલે નાનું 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 પૂછાઈ શકે. એની ફોર્મ્યુલા જે છે ડેલ્ટા એફ બાય એફ, એમાં આ રીતે લખ્યું છે ડેલ્ટા ન્યુ બાય ન્યુ. આવૃત્તિને કેના વડે દર્શાવ્યું છે? ન્યુ વડે. કોના વડે? ન્યુ વડે. ડેલ્ટા એફ બાય એફ એટલે શું? બોલો. આવૃત્તિમાં થતો ફેરફાર મૂળ આવૃત્તિની સાપેક્ષે. એફ એટલે શું? એફ એટલે એફએસ કહેવાય. એફ એટલે શું કહેવાશે? એફએસ. એફએસ એટલે શું? સોર્સમાંથી જે આવૃત્તિ ઉત્પન્ન થઈ ને એ. કે નથી સમજાતું? બોલો જો. કોના બરાબર? એફ એટલે શું? કારણ કે આપણે જે ફેરફાર માપવાના હોય બાળકો, કોની સાપેક્ષે? 1000 વાર બોલ્યા છો, મૂળની સાપેક્ષે. તમારામાં કંઈ ચેન્જીસ થાય, ચેન્જીસ આપણે પહેલાં તો આમ હતું, પહેલો તો મેં ગંજા હુआ करता था, अब मुझे बाल आ गए. एडवर्टाइज આવતી હોય, पहले मेरी बहुत कमर जाडी थी, अब मैं पतली हो गई हूँ, मैंने सोना बेल्ट यूज किया. એનો ઓલી બધી એડવર્ટાઇઝ. એટલે પહેલાની કમ્પેરિઝન જ બધી કરવાની હોય. પહેલાં અમે આમ હતા, હવે અમે પહેલાં અમે તો ભણવામાં બહુ હોશિયાર હતા, સાયન્સમાં આવીને અમે હજી હોશિયાર થઈ ગયા. પોઝિટિવ બોલો યાર, પોઝિટિવ બોલો. આમ નેગેટિવ હું કામ ને બોલું? હોશિયાર હતા એના કરતાં વધુ હોશિયાર થઈ ગયા. એક હતા એની બદલે 1.5 થઈ ગયા. એ હોશિયાર જ થયા કહેવાય ને, એકમાંથી 1.5 થાય, 1.5 ડાય. હાલો તો જનરલી અહીંયા શું આવશે? એફએસ આવશે. આ યાદ રાખજો. એના બરાબર માઇનસ ડેલ્ટા લેમડા બાય લેમડા. કેમ ભાઈ માઇનસ લખ્યું? બે વ્યસ્ત પ્રમાણમાં છે. ડેલ્ટા એફ પોઝિટિવ હોય. પોઝિટિવ હોય મતલબ આવૃત્તિનો ફેરફાર પોઝિટિવ, મતલબ આવૃત્તિ વધી હોય તો સામે ડેલ્ટા લેમડા નેગેટિવ, એટલે આવૃત્તિમાં શું થયો હશે? તરંગ લંબાઈમાં શું થયો? ઘટાડો થયો હોય. એટલે એક વધ્યું હશે તો બીજું શું થયું હશે? ઘટ્યું હશે. એના બરાબર માઇનસ વીના છેદમાં સી. શું થશે એના બરાબર? માઇનસ વીના છેદમાં સી, જ્યાં વી બરાબર
ઉદગમનો સ્રોતાની સાપેક્ષે વેગ. અહીં છે ને બુકમાં હડાવે ત્રિજ્યાવર્તી ગોટે ચડાવવા માટે એવું લખ્યું. શું લખ્યું છે? ત્રિજ્યાવર્તી. ફરીથી કહું છું, શું કીધું છે? વી એટલે શું દાસે? કોનો વેગ? ઉદ્ગમનો સ્રોતાની સાપેક્ષે વેગ. ત્રિજ્યાવર્તી. જો એવું શા માટે લખ્યું એ તમને કહી દઉં. દાખલા તરીકે માની લ્યો અહીંયા સોર્સ છે અને અહીંયા લિસનર છે. લિસનર એટલે કે ઓબ્ઝર્વર, આપણે જે છીએ. હવે આમ કે આમ જતું હોય તો વાંધો ના આવે, બરોબર. પણ માની લ્યો આ આમ જતું હોય તો આ શું છે આપણું? વીએસ. વીએસ એટલે વેલોસિટી ઓફ સોર્સ. એટલે ઉદ્ગમ જે છે, ઉદ્ગમ કઈ બાજુ જાય છે? આમ ક્યાંક ત્રાંસું જાય છે. બે ઘટક આવે કે નહીં? કે નથી સમજાવતું? કેટલા ઘટક આવી શકે? બે ઘટક આવે. તો આ માની લ્યો થીટા જેટલા એંગલ લગી ગયો તો આ શું આવે? વીએસ કોસ થીટા. આવું ભણ્યા હશો તમે, અહીંયા કર્યું હશે. યાદ છે? યાદ આવ્યું કે નહીં? બરોબર. એટલે એ શું દાશે? તો કે વીએસ કોસ થીટા. તો કે અહીંયા શું દાશે? વી ત્રિજ્યાવર્તી. આ માની લ્યો આમ. હવે આને તમે સેન્ટર તરીકે લઈ શકો. અને શેના તરીકે લઈ શકો? માની લો ઉદ્ગમ આમ ગયું હોય, આમ ગયું હોય, આમ ગયું હોય, આમ ગયું હોય, ગમે એમ ગયું હોય. તો તમારામાં વી કયો લેવાનો? વીએસ લેવાનો કે ભાઈ અત્યારે તમારો કોણ? લિસનર. લિસનર ક્યાં પડ્યો છે? સેન્ટરમાં. ઉદ્ગમ આમ જાય, 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 ગમે એમ જઈ શકે. સીધે સીધું જઈ શકે ને? હું અહીંયા ઊભો છું, હું છું? બોલો. ઉદ્ગમ સોર્સ, સામે લિસનર છે, હું આમે વયો જાઉં, બોલતો બોલતો આમે જાઉં તો કંઈ વાંધો છે નહીં. એક જ લાઈનમાં છો. આમ જાઓ, આમ જાઓ, આમ જાઓ, આમ જાઓ, આમ જાઓ, ગમે જઈ શકો. તો હકીકત અહીંયા વી ત્રિજ્યાવર્તી મતલબ શું? ઉદ્ગમનો કોનો? શ્રોતા તરફના વેગ નો ઘટક. વી ત્રિજ્યાવર્તી એટલે શું થશે? ઉદ્ગમનો શ્રોતા તરફના વેગનો ઘટકનો સાપેક્ષ વેગ. કયો વેગ આવશે? સાપેક્ષ વેગ. એવો શબ્દ કાં બોલ્યા ભાઈ? મે બી. શું મે બી? આ અત્યારે તો આપણે એવું થઈ રહ્યું છે કે આ લિસનર કેવો છે? સ્થિર છે. તો એટલા માટે શું થશે? ઉદ્ગમનો વેગ જ ડાયરેક્ટ શું થઈ જશે? અહીંયા મૂકી શકાય કે નહીં? પણ માની લો બે ગતિ કરતા હોય તો તમારે સાપેક્ષ વેગ મૂકવો પડશે. યાદ રાખજો, બુકમાં ભલે નથી દર્શાવ્યું. માની લો આ બે નજીક આવતા હોય તો અહીંયા શું લખશો? બોલો. ઉદ્ગમ અને સોર્સ બે નજીક આવતા હોય તો ઉપર શું લખાય? વીએસ પ્લસ વીએલ. ખાસ યાદ રાખજો. શું લખશો? વીએસ પ્લસ વીએલ. કેમ ભાઈ વીએસ પ્લસ વીએલ? કારણ કે નજીક આવે. યાદ કરો, વિરુદ્ધ દિશામાં આવતા હોય તો સાપેક્ષ વેગનું એડિશન થાય. માની લો આમ જઈને આ પાછળ ઉભરે એટલે આ પાછળ પાછળ જતું હોય તો માઇનસ આવશે. તો શું આવશે? માઇનસ. પણ મોટા ભાગના કેસમાં તો શું કીધું હશે? સ્થિર જ કીધું હશે. ક્લિયર ભાઈ? રેડી? ચાલો, આટલી ફોર્મ્યુલા થશે. ડન? ચાલો, બાય બાય એવરીબડી. ટેક કેર. સી યુ.